મિત્રો જોઈ શકો છો આપણે બાઇક બી લઈ લીધી છે આપણી. હા જોઈ શકો છો મિત્રો કેવો જબરજસ્ત ડુંગર દેખાય છે પાવાગઢનો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા બ્લોગમાં. મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો અત્યારે મેં સવારમાં 2:50 થઈ છે. 90% બેટરી આપણે ચાર્જ કરી લીધી છે ને મિત્રો મેં અત્યારે નીકળવાનો છું મહીસાગર. મિત્રો જોઈ શકો છો સામે પિકઅપમાં આપણે સામાન ભરી લીધું છે, ઘર સામાન. ને મિત્રો હવે હું લગભગ મહીસાગર જિલ્લામાં જ રહીશ. તો મિત્રો તમે મને જોશો તો કદાચ મહીસાગર જિલ્લામાં જ જોવા મળીશ. અને મિત્રો મહીસાગર જિલ્લામાં જવા પાછળનું મારું કારણ એ છે કે મારી વાઈફ જે છે એની મહીસાગર જિલ્લામાં જોબ લાગી છે, એટલા માટે મિત્રો હું મહીસાગર જિલ્લામાં જાઉં છું. તો મિત્રો વ્લોગ પૂરો થાય ત્યાં સુધી જોજો. વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અત્યારે મેં અહીંયાથી બાય બાય કરું છું. હવે હું લગભગ પાછો રિટર્ન ત્યારે જ આવીશ જ્યારે વાઈફનું પ્રોપર ત્યાં આગળ રહેવાનું, આવવા જવાનું બધું પ્રોપર સેટિંગ થઈ જશે. ત્યાર પછી હું પાછો રિટર્ન આવી જઈશ. મિત્રો જોઈ શકો છો આ રીતે અમે સામાન લઈ લીધું છે. મિત્રો જોઈ શકો છો આપણે બાઇક બી લઈ લીધી છે આપણી. મિત્રો અમે બધું સામાન લઈ લીધું છે અને થોડીક ઊંઘાઈ એવી વ્યવસ્થા કરી છે. થોડીક જગ્યા છે ખાલી એક જણને ઊંઘાઈ એટલી પાછળ. તો મિત્રો આપણી પિકઅપ તૈયાર થઈ ગઈ છે. પિકઅપમાં બધું સામાન જરૂરિયાતવાળું સામાન ભરી લીધું છે. મિત્રો અત્યારે અમે નીકળવાના છે. અરે જાતે નાખવા લાગ્યો, જાતે નાખવા લાગ્યો. અમેરિકા જતો અમેરિકામાં આવી ગયા આપણે. રાજપીપળા ઘાટ પર પોલીસવાળાએ ગાડી ઊભી રાખી. गाड़ीवर येते का भाजी आहे ना कोणाला आमच्या गाडीवर येते आणि इतक्यात डायरेक्ट रात्री खबर नाही पडत इथे काय लावा थोडे
મિત્રો અમે લુણાવાડા જવા માટે રાજપીપળા, પાવાગઢ અને ગોધરાવાળો રૂટ પકડેલો છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આ પાવાગઢનો ડુંગર કેવો જબરજસ્ત લાગી રહ્યો છે, સરસ મજાનો. તમને બતાવું છું નીચે ઉતરીને. આ જોઈ શકો છો મિત્રો કેવો જબરજસ્ત ડુંગર દેખાય છે પાવાગઢનો. સાઈટ માં ગઈ ના પા તો મિત્રો અત્યારે અમે નીકળીએ છીએ લુણાવાડા જવા માટે. કેટલા વાગ્યા પેલું? મિત્રો અત્યારે વાગ્યા છે 11:07 થઈ છે. તો મિત્રો અત્યારે અમે નીકળે. મિત્રો અમે ગોધરા પહોંચી ગયા છે ને હવે લુણાવાડા જવા માટે નીકળવાના છે. ગોધરા મિત્રો અમે ગોધરા પહોંચ્યા અને ત્યાર પછી જરાક થાક્યો એટલે અત્યારે વિલુ ડ્રાઇવિંગ કરી રહ્યો છે ને અત્યારે અમે લુણાવાડા પહોંચવામાં 40 કિલોમીટર દૂર છે. મિત્રો જોઈ શકો છો આ છે મહીસાગરના ગામડાનો એરિયા. પથ્થર છે ભાઈ, પથ્થર. અરે ખડક, હલો ખડક ને મિત્રો અમે પિકઅપમાં ગાડી ભરી લાવેલા છે. તો મિત્રો આ ગાડીને અમે ઉતારવાના છે. ગાડી ઉતરી જઈએ ત્યાર પછી વિલુ જશે ઘરે ને મિત્રો મેં રહેવા સંતરામપુર. ઉતારવા માટે એક જગ્યા શોધી ગાડી છે આ સોસાયટીમાં. અહીંયા સોસાયટી છે, અહીંયા એક આ ટેકરો જેવો છે એટલે આપણે આ ગાડીને અહીંયાથી અહીંયા ઉતારીશું. ઉતરી જાય તો સારું, એમ તેમ પડે નહીં તો સારું. મિત્રો ફાઇનલી બે ભાઈને બોલાવ્યા ગાડી ઉતારવા માટે, મદદ કરવા માટે, અને ગાડી ઉતરી ગઈ છે આપણી. થોડું થોડું તો ઘસડાયું છે અહીંયા, ગાડી અડીને પિકઅપને અડીને બાંધેલી હતી એટલે. કોણ હે?
મિત્રો વિલુભાઈ જઈ રહ્યા છે ઘરે પિકઅપ લઈને. મેં અહીંયા જ છું. ચાલ વિલુ 24 તારીખે 1 વાગ્યાની આસપાસ પિકઅપ લઈને અહીંથી ગયો હતો ને એ સાંજે લગભગ 9 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી ગયો હતો. એટલે કે 370 કિલોમીટર કાપતા લગભગ 8 કલાક થયા હતા. તો મિત્રો એ ગયો ત્યાર પછી અમે ઘરની સાફ સફાઈ કરી. અહીંયા પાછળ કબૂતર બેસે છે એ બી ખરાબ કરેલું હતું, બધું ગંદુ કરેલું હતું, એ બી સાફ સફાઈ કરી. રૂમમાં સાફ સફાઈ કરી કારણ કે મિત્રો આ જે ઘર છે લગભગ 2 વર્ષથી બંધ હતું. ત્યાર પછી મિત્રો આ ઘરને અમે ભાડે રાખ્યું છે તો સાફ સફાઈ તો કરવાની ઘણી જ હતી. પાણીની ટાંકી સાફ સફાઈ કરી. પાણીની ટાંકીમાં બી લગભગ 20 ડોલ જેટલો ક્ષાર ભરેલો હતો. અને મિત્રો આ બાજુના જે બોર છે આ બોરમાં બી ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે છે, અનલિમિટેડ ક્ષાર. મિત્રો અમે ટાંકી સાફ સફાઈ કરીને 2 દિવસમાં પાછો લગભગ 1-2 કિલો ક્ષાર તો ટાંકીમાં આવી ગયો. તો મિત્રો આ રીતની સિચ્યુએશન છે. મિત્રો તમને મેં વ્લોગના શરૂઆતમાં એમ કીધું હતું કે વાઈફનું જોબ લાગી છે ને વાઈફનું પ્રોપર રહેવાનું સેટિંગ થઈ જાય, આવવા જવાનું સેટિંગ થઈ જાય તો મિત્રો હું પાછો રિટર્ન આવી જઈશ. તો મિત્રો પ્રોપર બધું સેટિંગ થઈ ગયું છે. તો મિત્રો આજે 29 તારીખે સાંજે 7 વાગ્યાની બસમાં બુકિંગ કરેલું છે. તો મિત્રો હું સાંજે 7 વાગ્યાની બસમાં રિટર્ન ઘરે આવવા માટે નીકળીશ. ને આપણી જે બાઇક છે પલ્સર 220 એ અહીંયા નીચે એક નાની જગ્યા છે ગાડી મૂકવાની, ત્યાં આગળ ગાડી મૂકીને ત્યાર પછી લોક મારી દઈશ. એટલે ગાડીનો કંઈ વાંધો નથી, ગાડી અહીંયા જ રહેશે કારણ કે મિત્રો મારું પાછું ગમે ત્યારે આવવાનું થશે. મિત્રો સાંજના 7 વાગે હું બસમાં બેઠો છું ઘરે આવવા માટે. આ જોઈ શકો છો મિત્રો સંતરામપુરનું બસ સ્ટેન્ડ છે અને મિત્રો અત્યારે અહીંથી અમે નીકળવાના છે સોનગઢ જવા માટે. મિત્રો મને 11 વાગે તો બરોડા પહોંચાડી દીધો. એમ તો સુરત પહોંચવાનો ટાઈમ 1:45નો છે પણ જઈએ હવે કેટલી વાર લાગે પહોંચતા. મિત્રો અમે સુરત પહોંચી ગયા છું. મિત્રો અમે સુરત 3:30 વાગે બસમાં બેસી ગયો છું. જોઈ શકો છો મિત્રો મહારાષ્ટ્રની બસમાં બેઠો છું. મિત્રો અમે 23 તારીખે મંગળવારે મહીસાગર જવા માટે આ પિકઅપ લઈને ગયા હતા અમે. મિત્રો આજે ફરીથી મંગળવાર આવી ગયો અને 30 તારીખ આવી ગઈ છે. મિત્રો પાછો મેં ઘરે આવી ગયો છું. તો મિત્રો આ વ્લોગને અહીં એન્ડ કરી છે. મિત્રો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય.